આપને હોલિડે પેકેજ માટે ફોન આવે છે અને આપને ઓછા પૈસામાં ફોરેન ટૂર લઈ જવાની લાલચ આપે છે તો થઈ જજો સાવધાન, કારણ કે અમુક પ્રકારના લોકો થયા છે એક્ટિવ અને આપને છેતરવાનું કરી રહ્યા છે કામ. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના દ્રશ્ય બતાવી રહ્યા છીએ. મહત્વની વાત કહી શકાય કે અમદાવાદના સીજી રોડ ઉપર આવેલી ધ પાર્ક પ્રિવેરા નામની એક ઓફિસ, એક એજન્સી, એક કંપની કે જે ખાસ કરીને તમામ એવા લોકોને સૌપ્રથમ કોલ કરે છે અને કોલ કરી તેમને કહે છે કે આપને એક જમવાનું આમંત્રણ છે, જમવા આવો, અને જમવા બોલાવી અને તેમને સરસ મજાની એવી લાલચો આપે છે કે આપને ઓછા ખર્ચે 10 વર્ષ માટે ફોરેન કન્ટ્રીની ટૂરનું પેકેજીસ આપવામાં આવશે, જેમાં આવવા જવાની પ્લેનની ટિકિટ સહિત ખાવાના જે ખર્ચ હશે તે તમારે ઉપાડવું પડશે. પરંતુ અમારી જે કંપની છે તેમાં લગભગ 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ સહિતના પેકેજીસ છે. તે પેકેજીસ આપ લઈ પૈસા ચૂકવી અને હોટલમાં રહેવાનું ભાડું જે છે તે અમે આપીશું. એટલે આ કંપનીનું કામ એવું છે કે સૌપ્રથમ આપણે જમવા બોલાવે છે અને જમવા બોલાવીએ ત્યારબાદ આપને 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખનું પેકેજીસ બતાવે છે. આપ પેકેજ સિલેક્ટ કરો છો ત્યારબાદ એ આપને મેમ્બરશિપ કાર્ડ આપે છે, આપને સાથેથી પેમેન્ટ કરાવડાવે છે અને ત્યારબાદ તે મેમ્બરશિપ આપને આપવામાં આવે છે, જેની અંદર ખાસ કરીને પ્લેનમાં આવવા જવાની ટિકિટ સહિત જે જમવાનો ખર્ચ છે તે તમારે પોતાને એટલે કે કસ્ટમરને ઉપાડવાનો રહેશે. પરંતુ ત્યાં રહેવાનો જે હોટલનો ખર્ચ છે તે ખાલી કંપની આપશે. ત્યારે અત્યાર સુધી અમદાવાદ સહિત અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી સહિત ગુજરાતના એવા કુલ 5 થી વધુ જિલ્લાઓ છે જેમાં 2 સહિત 10 જેટલા એટલે 11 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે અમદાવાદના એક ભોગ બનનાર વ્યક્તિ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું કે કયા પ્રકારની તેમની સાથે ઘટના બની. શું કહેવા માંગશો? આપને કેવી રીતે સૌથી પહેલા ધ પ્રિવેરા નામની ધ પાર્ક પ્રિવેરા નામની કંપની છે, એજન્સી છે, તેમના દ્વારા આપને ફોન કરવામાં આવ્યો, શું કહેશો? સૌ પ્રથમ ફોન ક્યારે આવ્યો અને ફોનમાં શું કહેવામાં આવ્યું? 4 તારીખે મને 4/10/2023 ફોન આવ્યો અને મને એવું કીધું કે તમને હોટલ કોર્ટયાર્ડ મેરિયટમાં ડિનર છે તમારું. તો મેં પૂછ્યું, મેં કહ્યું શેના માટે ડિનર છે, વીમો લેવાનો છે, શું છે, શેના માટે ડિનર આપો? કે અમારી કંપની હોલિડે, ધ પાર્ક પ્રિવેરા કંપની હોલિડે, તમે બહાર ફરવા જાઓ છો તો એના માટેનો પેકેજ જ આપે છે, તમને સારું લાગે તો લેજો, નકર જમીન રિટર્ન. ટોટલ કેટલાનું પેકેજીસ હતું અને તમે કેટલાનું પેકેજીસ લીધું છે? મને 1.5 લાખનું પેકેજ આપ્યું હતું, એમાં મને ડિસ્કાઉન્ટ કરીને 1,27,000 રૂપિયા મારી જોડે લીધેલા. 1,27,000 ની અંદર તમારા ફોરેન કન્ટ્રીની ટૂરની અંદર કઈ સુવિધા છે? ફોરેન કન્ટ્રીની ટૂર કીધી ઇન્ડિયામાં કીધું, મને કીધું કે 7 નાઇટ ને 8 દિવસ તમારા ટોટલ રહેશે વર્ષના, એમ 10 વર્ષ તમને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. 1,27,000. 1,27,000 માં 10 વર્ષની આ ટૂર રહેશે. 10 વર્ષની અંદર તમે ગમે એટલી વખત જઈ શકો. પછી શું ઘટના બની? હવે આપને ઓફર જે આપવામાં આવી સ્વીકારવામાં આવી? જ્યારે હું દિવાળીમાં ફરવાનું થયું ત્યારે હું બુકિંગ કરાવવા માટે ફોન કર્યો તો કોઈ લોકો ફોન રિસીવ કરતા હતા જ નહીં. 2-3 દિવસ તો ફોનથી મેં ટ્રાય કર્યો, કોઈ રિસીવ ના કર્યો. પછી હું એમની ઓફિસે સીજી રોડ ઉપર સન સ્ક્વેર બિલ્ડિંગમાં ધ પાર્ક પ્રિવેરા કંપનીની ઓફિસ છે, 2nd ફ્લોર ઉપર, ત્યાં ગયો. ત્યાં જઈને મેં કીધું, મેં કહ્યું ભાઈ મારું બુકિંગ કરો. તો મને કે અત્યારે ફેસ્ટિવલ ચાલે છે, તમારું બુકિંગ નહીં થાય. આપની સાથે ચીટિંગ કરવામાં આવ્યું છે 1.5 લાખ? હા, મને એવું કીધેલું કે મહિના પહેલાં તમે બુકિંગ કરાવશો તો તમારું થઈ જશે. તો હું 1.5 મહિના પહેલાં ગયેલો તો એ મારું બુકિંગ લીધેલું નહીં અને મને છેતરપિંડીનું જેવું લાગ્યું કે આ છેતરપિંડી થાય છે મારી. એટલે પછી મેં ત્યાં પોલીસ બોલાવી, 100 નંબર ઉપર પોલીસ બોલાવી અને ત્યાં વાતચીત કરી મેનેજરથી. તો એ લોકોએ કીધું કે અરજી આપો તમે, આ છેતરપિંડી છે, આ ફ્રોડ કંપની છે. પેમેન્ટ કેવી રીતે આપ દ્વારા કરવામાં આવ્યું? પેમેન્ટ મેં ક્રેડિટ કાર્ડથી ચૂકવેલું. બરોબર. 1,27,000 નું પેમેન્ટ આપ્યું? હા, 1,27,000. ત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છો, પોલીસે આપને શું કહ્યું? પોલીસે મારી FIR લઈ લીધી છે અને મેં એવું કીધેલું કે કોર્ટયાર્ડ મેરિયટની અંદર મેં પેમેન્ટ ચૂકવેલું, ક્રેડિટ કાર્ડથી મેં પેમેન્ટ આપ્યું છે, મારી જોડે રિસિપ્ટ છે, મારી જોડે ફાઇલ છે. પોલીસ દ્વારા આરોપીને પકડવામાં આવ્યો? આરોપીને એકને પકડવામાં આવ્યો છે અને એક બાકી છે એવું કીધું. ચોક્કસથી એક આરોપીને પકડવામાં આવ્યો છે અને બીજા આરોપી અત્યારે ખાસ કરીને ફરાર છે, જેને શોધવામાં આવી રહ્યા છે.